માટે પણ એકવાર આપણે તાળીઓ પાડી અને એકવાર મારા માટે પણ પાડી લઈએ, કારણ કે પછી કદાચ ન પાડે કોઈ. આ તો અમદાવાદ છે ને. ચેરિટેબલ ટ્રસ્ટ, માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન. એમને અભિનંદન ના આપીએ તો આપણે 9 ગણા કહેવાઈએ, કારણ કે કાક બાપુએ બહુ સારું કીધું છે કે અમે તો ખેતરની અંદર વાયરાના વાદે આમથી આમ ડોલતા હતા ને, દાંતરડાના એક જ ઝાટકે કપાઈ ગયા એટલું નહીં, ઘંટીમાં ઓરાઈ ગયા એટલું નહીં, અમે ચૂલે ચડ્યા, ખૂબ જ તપ્યા, થાળીમાં પીરસાણા, પણ પછી કોઈ જમનારા ના મળ્યા. જો આટલું બધું કરે તો કોઈ તાળી પાડનારા ના મળે. અને કાક બાપુએ કીધું કે માથડા કપાવ્યા અમે એ ઘંટીમાં ઓરાણા રે, માથડા એ કપાવ્યા અમે ઘંટીમાં ઓરાણા રે, એ જી અમે ચૂલે રે હે ચઢીને પછી પીરસાણા રે, જમનારા જોને કો નો મળ્યા રે હોજી, એજી અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા જોને કો નો મળ્યા રે હોજી. આગળ બહુ સારી વાત કરી છે કાક બાપુએ. કાક બાપુ એક પ્રાકૃત કવિ છે ને, અને એટલા માટે જે દર્શન કર્યું દર્શન એમણે આની અંદર લખ્યું છે. શરદી બહુ છે હમણાંથી એટલે કે પગ બાંગી ઘૂંઘરું ને એ માથે ઓઢી ઓઢણી રે, પગ બાંધી એ ઘૂંઘરું ને એ માથે ઓઢી ઓઢણી રે, એ જી અમે નારી રે હે બનીને રાતભર નાચ્યા રે, જોનારા જોને કોઈ નો મળ્યા રે હોજી. અહીંયા જ્યારે કોઈ માતૃશક્તિનું સન્માન નથી થયું તો આવતા વર્ષે અવશ્ય થાય. કારણ કે જ્યારે એમ કહેવાય છે કે રામાયણની અંદર બહુ સારી વાત અને બહુ સારો પ્રસંગ છે, અહીંયા બધા બેઠેલા લોકો ધ્યાનમાં રાખવા જેવો, એ કે જ્યારે ગુપ્તચરોએ ભગવાન શ્રી રામની પાસે જઈને કીધું કે ફલાણા ફળિયાની અંદર એક વ્યક્તિ આજે આવું આવું બોલતી હતી સીતાજી માટે, તમારા માટે. અને ત્યારે રામે એવું કીધું કે ઘરમાં બોલતી હતી કે ફળિયામાં બોલતી હતી? ગુપ્તચરોએ કીધું કે ફળિયામાં બોલતી હતી. રામે બીજો પ્રશ્ન કર્યો કે ફળિયામાં બોલતી હતી ત્યારે પ્રજા હાજર હતી? ગુપ્તચરોએ કીધું કે પ્રજા પણ હાજર હતી. રામે ફરી એક પ્રશ્ન કર્યો કે પ્રજામાંથી કોઈ એનો વિરોધ નહીં કર્યો? ત્યારે ગુપ્તચરોએ કીધું કે પ્રજામાંથી કોઈએ વિરોધ નહીં કર્યો, બધા મૌન હતા. અને રામે નક્કી કર્યું કે બધા ઈચ્છે છે ખાલી ધોબી બોલે છે અને મારે સીતાજીનો ત્યાગ કરવો જોઈએ. એ જ દિવસે રાત્રે લક્ષ્મણને કીધું કે સીતાજીને તમે મૂકી આવો. અને મોડી રાત્રે જ્યારે રથ લઈને નીકળ્યા, રસ્તામાં લક્ષ્મણે આવું બધી વાત કરી કે આવું થયું છે. અને કાક બાપુએ કીધું કે સતી સીતાજી રથમાં બેઠા, લક્ષ્મણ હાંકણનારો, ઋષિ મુનિના આશ્રમ પહોંચ્યા, પાસે
છે ગંગા કિનારો કે લક્ષ્મણ વાંક નથી કઈ મારો. હા, એક વાર લક્ષ્મણને એવું કેમ એને કહેવું પડ્યું? કારણ કે એક વાર સીતાજીનો વાંક હતો કે લક્ષ્મણ રેખા એને ઓળંગી હતી, અને આ વખતે એને કીધું કે મારો કોઈ વાંક નથી. અને લક્ષ્મણ બહુ શર્મિંદા થયા કે અરે મારે મૂકવા પડ્યું. અને પછી જ્યારે લક્ષ્મણજી ઉભા રહ્યા અને એમણે કીધું કે પ્રભુને કંઈ તમારે કહેવું છે, તો સીતાજી એક જ મનની ચિંતા કરીને એટલી જ વાત કરી કે અખિલ બ્રહ્માંડનું ધ્યાન રામ રાખે છે, પણ હવે મને ચિંતા એ છે, જો આ દેશની નારી શું કહે છે કે અખિલ બ્રહ્માંડનું ધ્યાન રાખનાર ભગવાન રામનું ઘરમાં હવે કોણ ધ્યાન રાખશે? હું તો અહીંયા આવી ગઈ છું. આ એની ચિંતા હતી. અને લક્ષ્મણે જ્યારે કીધું કે માતાજી બીજું કંઈ કહેવું છે, ત્યારે એમ કહેવાય છે કે સીતાજી જે વાક્ય બોલ્યા છે ને, આપણે બધાએ હાજર અહીંયા બેઠેલા કોઈ ધ્યાનમાં રાખવા જેવું છે. લક્ષ્મણજીએ કીધું કે માતાજી બીજું કંઈ કહેવું છે, ત્યારે સીતાજી એક વાક્ય બોલ્યા કે મારા પ્રભુને જઈને એવું કહેજો કે કોઈના કહેવાથી ધર્મ પત્નીનો ત્યાગ ભલે કર્યો, પણ કોઈના કહેવાથી ધર્મનો ત્યાગ ન કરે. અને એટલા માટે ભલે ધર્મયુદ્ધ દ્રૌપદીએ કરાયું, પણ જ્યારે કન્યા વિદાય થાય છે ને, ત્યારે શું કહીએ છે કે તને સાચવે સીતા સતી અખંડ સભા. દ્રૌપદી નથી બોલતા આપણે, કારણ કે ધર્મની રક્ષા સીતાજીએ કરી છે. આ દેશની અંદર ધર્મની રક્ષા જો કોઈએ કરી હોય, સંસ્કૃતિની રક્ષા કરી હોય, તો માતૃશક્તિએ કરી છે. ને એટલા માટે આપણે હંમેશા પહેલા સીતાજીનું નામ બોલીએ, સીતારામ બોલીએ, રાધેશ્યામ બોલીએ, ગૌરી શંકર બોલીએ, લક્ષ્મી નારાયણ બોલીએ. સામે કંઈ મળે તો આપણે નારાયણ લક્ષ્મી નથી કહેતા. છતાં પણ આ દેશની અંદર કમનસીબી છે કે મારે તમારે બેટી બચાવો શરૂ કરવું પડ્યું છે. ક્યાં આપણે ફંટાઈ ગયા વિકાસના નામે. જો બધું કંઈ કહેવું નથી, સમય ઘણો થયો છે. પણ આજે 26મી જાન્યુઆરી છે, ત્યારે કે જેની શહીદીના કારણે તમને મને આઝાદી મળી, અને એ આઝાદીમાં જે લોકો શહીદ થયા છે, બધાના કંઈ પૂતળા જે છે, એ બધાના પૂતળા નથી મુકાયા, પરંતુ એમાં અસંખ્ય શહીદો જે છે, કે જેનું ઇતિહાસમાં નામ નહીં હોય. somebody is darling નું જનાર્દનભાઈ રવે, અને એક શહીદી શબ્દ એમ કહેવાય છે સમરાંગણની અંદર એવી રીતે પડેલું કે ના એનું કોઈ લેવા માટે આવ્યું નહીં, એના પરિવારના કોઈ માટે આવ્યું નહીં, એનું સબ લેવા માટે કોઈ. એનું કારણ એક જ હતું, અનાથ સબ નહોતું. એના પિતાજી પણ આઝાદીની લડતમાં મરી ગયા, એની માતા પણ આઝાદીની લડતમાં મરી ગઈ, એના ભાઈઓ બહેનો બધા પણ આઝાદીની લડતમાં મરી ગયા. એક શહીદી સાહેબ એવું સમરાંગણની અંદર પડ્યું હતું, અને મેઘાણીને લખવું પડ્યું, એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા નાવી, એની સિંચણ તેલ કછોળા ના કોઈ બહેની લાવી, કે કોઈના લાડકવાયાની ના કોઈ ખબર પૂછાણી, કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગામે, કે કોઈ લાડકવાની કોઈ ખબર નહીં પૂછી. હે કોની માતા કોની વનિતા, કોઈની માતા આઈ, કોઈની વનિતા આઈ, કોઈની ભગીની આઈ. કોની માતા કોની વનિતા ભગીની ટોળે વળતી, સોણિત ભીના પતિ સુત વીરની રણશૈયા પર લડતી, કે મુખથી શું કહેતી હતી? મુખથી કે મુખથી ખમ્મા ખમ્મા કરતી, કે માથે કર મીઠો ધરતી, કે ઘાયલ મરતા મરતા રે માતની
આઝાદી ભાવે રક્ત ટપકતી સોસો જોડી સમરાગણથી આવે કેસર વર્ણી જો મેઘાણીનો શબ્દ બહુ સમજવા છે જો શ્વેત વર્ણી નહીં કે મારી જેમ શ્યામ વર્ણી પણ નહીં લોકોની સેવા કરતા કરતા લોહી એટલું બધું પડ્યું કેસર વર્ણી સમર સેવિકા ઓ મનુષ્ય જબ છાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે અંતમાં બહુ સરસ કીધું એની ભસ્માંકિત ભૂમિ પર તમે ચણજો આરસ ખાંભી એ પથ્થર પર કોતરશો ના કોઈ મોટી કવિતા ના લખશો હે એ પથ્થર પર કોતરશો ના કોઈ કવિતા લાંબી પણ લખજો શું લખજો ખાખ પડ્યા હી કે કોઈના લાડકવાયાની કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ભાવે 26મી જાન્યુઆરી તમામ શહીદોને પ્રણામ કરીને ફરીથી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ પદાધિકારીઓનો આભાર માની સમય ઘણો થયો છે વિશેષ ન કહેતા તમે બધાએ મને આટલો મોડો પણ શાંતિથી સાંભળ્યો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખરેખર આજનો દિવસ ખાસ આ કાર્યક્રમ માટે હતો એવું લાગવા માંડ્યું અને ખરેખર આ સાંજ ખૂબ જ મજાની બની ગઈ એકવાર કોઈ કલાકાર અહીંયા આવ્યો તો શાહરુખ ખાન કે સલમાન ખાન કે કોઈ જોરદાર એટલી બધી મેદની હતી માણસો બધા પડાપડી કરતા તેને જોવામાં અને આપણા સુરેશભાઈ એની બાજુમાં ઊભેલા હું મેદનીમાં જોતો હતો કરે સુરેશભાઈ બાજુમાં ઊભો તો એ મને કે પેલા ભાઈ કોણ છે મેં કીધું સુરેશભાઈ અરે સુરેશભાઈ ને બધા ઓળખે છે એની બાજુમાં કોણ છે તો એ સુરેશભાઈ નું સન્માન આપણે કરવું જોઈએ કે નહીં તો આપણે હવે એ સુરેશભાઈ નું સન્માન અહીંયા કરવા માંગીએ છીએ સુરેશભાઈએ જે કંઈ પ્રોગ્રામો જે કર્યા છે જ્યારે કર્યા છે ત્યારે સંપૂર્ણ રીતે સક્સેસફુલ રહ્યા એમણે જેને બોલાવ્યા છે બધા આવ્યા છે અને કૌશિકભાઈને કહું કે અમે નારી શક્તિને બોલાવેલી પરંતુ અમારા કમનસીબ જનાર્દનભાઈ કે આવી ન શક્યા નહીં તો એ મેણું આજ ભાંગી ગયું હતું પણ હવે હું ચોક્કસ કહું છું કે આ બધી ખુરશી ઉપર એકવાર બધી નારી હશે અને એનું સન્માન આપણે સૌ ભેગા મળીને આનાથી વિશેષ તાળીઓથી કરીશું અને એ કામ આપણે સુરેશભાઈને જ સોંપીશું કે કોને બોલાવવા શ્રી સુરેશભાઈ પધારો અને એમનું સન્માન એવા માણસ એવી વ્યક્તિ દ્વારા કરીએ કે જે આપણા સિવાય આ સંપૂર્ણ વિસ્તારનો પ્રતિનિધિ હોય એ છે શ્રી મુથુ સ્વામી શ્રી સુરેશભાઈ આવો જ્યારથી બન્યો ત્યારથી ગાતો રહ્યો છે એનું કારણ છે સુરેશભાઈ શ્રી સુરેશભાઈના સન્માન કરીએ છીએ અને એમના કાર્યક્રમ બદલ બહુ ખૂબ આભાર માનીએ છીએ આભાર હવે શ્રી સુરેશભાઈનો પ્રત્યુત્તર માટે વિનંતી કરું છે તમે આભાર તો હું પણ માનું કે ઉચકીશ તમે માનેલો મારો આભાર
હવે આપણે આગળ વધીએ છીએ. હવે કોઈ બાકી નથી સન્માન. તો આગળ થોડા જે ગાવા વાળા છે ભાઈ, સૌ પહેલા તો મનીષભાઈ દીક્ષિતને વિનંતી કરીશ કે તેઓ પોતાનું કિનારા પણ દગો દેશે, પથિક તું ચેતજે કે પથના કિનારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલ નો ઉતારા પણ દગો દેશે. તો મનીષભાઈ ત્યારે થઈ ત્યારથી મારા મનમાં તરંગો કે આ ગાઉં ને પેલું ગાઉં ને આ ગાઉં ને પેલું ગાઉં ને ઘરે બધા કે કઈ ના ગાતા, પણ તોય સુરેશભાઈનો જે ઉત્સાહ છે એ ટકાવી રાખવા જેવું આવડે એવું